Hello dear students, how are you? Today I am going to explain Gujarati Standard 9th Chapter 11 વારસાગત. વારસાગત એને ઇંગ્લિશમાં હેરિડિટી કહેવાય. વારસાગત એટલે આપણા પિતૃઓ તરફથી, દાદા પિતા એમના તરફથી જે કાંઈ મળે એને વારસાગત કહેવામાં આવે છે. તો વારસાગતના આ પાઠના લેખક છે દુર્ગેશ ઓઝા. તેમનો જન્મ 6/3/1965 થયો હતો. દુર્ગેશ ભાસ્કરાઈ ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે. અક્ષત તેમનો લઘુતા સંગ્રહ છે અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે જાણીતા છે. તો દુર્ગેશ ઓઝા એક બેંક ઓફિસર હતા અને તેમને ટીવી સિરિયલોમાં પણ સંગીત કાર્યક્રમોમાં એમને ગાયક તરીકેનું કામ કરેલું છે. લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્ત્વ છે. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચડાવે છે. મોહન તૈયાર થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે કે તેને હવે એ જમીન ખરેખર મગનને નામે કરી આપી છે. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો છે. તે અહીં આકર્ષક રીતે મુકાયું છે. તો આ એક પાઠ છે, ખૂબ નાનકડો છે. આ પાઠ વારસાગત અક્ષતમાંથી લેવામાં આવ્યું છે. દુર્ગેશ ઓઝાની બુક અક્ષતમાંથી લેવામાં આવેલું છે. તો નાનકડો પાઠ છે, છતાં પણ એમાંથી ઘણું બધું આપણે શીખવા જેવું છે અને સમજવા જેવું છે કે વારસાગતમાં ખાલી માલ મિલકતનું મહત્ત્વ ના હોય, ધનનું મહત્ત્વ ના હોય, પરંતુ માતા પિતા તરફથી મળેલા સંસ્કારનું મહત્ત્વ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. સંસ્કાર જ એક સાચી મૂડી છે, એ આ પાઠથી આપણાને સમજાવવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી રામશંકર કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેને દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલખ પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા તેમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો અને કહ્યું, મગન, આજથી આ જમીન તારી. આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. પરંતુ પાક્કું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલખ પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરનો પાક નિષ્ફળ ગયો. તો મગન જે રામશંકરના કુટુંબનું અને જમીનનું ખૂબ જતન કરતો હતો. મગન એક નોકર જ હતો, પરંતુ રામશંકર એમને ક્યારેય નોકર તરીકે ગણતા જ નહોતા અને મગને પણ રામશંકરના ખેતરમાં ખૂબ મહેનત કરી હતી. ટાઢ, તડકો કે વરસાદ કશું જોતો નહોતો અને દર વર્ષે અઢળક મબલખ પાક અને કમાણી એ કરાવી આપતો હતો. તો રામશંકરને થયું કે આટલી બધી મહેનત મગન મારા માટે કરે છે, તો મારે પણ એના માટે કાંઈ કરવું જોઈએ. એટલે એને પોતાની જે જમીનો હતી એમાંથી એક જમીનનો ટુકડો એને કાઢી આપ્યો. પરંતુ જમીન એના નામે કરવી પડે તો જ એની જમીન ગણાય ને. પરંતુ જમીન એના નામે લેખિતમાં કરે એ પહેલાં જ રામશંકરનો દેહાંત થઈ ગયો હતો અને આ બાજુ મગન પણ એની પોતાની જમીનમાં ખૂબ મહેનત કરતો હતો અને એ મહેનતને લીધે એના ખેતરમાં ખૂબ સરસ પાક પાક્યો અને રામશંકરના દીકરાના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. રામશંકરના દીકરાનું નામ હતું મોહન. સ્વજનોએ સલાહ આપી, પાક તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે?
વહેવારું બન, આંકડે માખો વગરનું મધ છે. 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું. તો કંઈક સારું કામ થતું હોય તો અમુક લોકોથી ન દેખાય. આપણા સગા સંબંધો ઘણા એવા હોય કે એમને બળાપો થતો હોય, તો આ બાજુ મગનના ખેતરમાં અઢળક પાક જોઈ અને મોહનના સગાવાલાઓને શું થયું? નિંદા કરવાનું મન થયું અને બળાપો થઈ ગયો. મોહનના સગાવાલાઓને બળાપો થઈ ગયો, તો એમને મોહનને ચડાવવાનું કાર્ય કર્યું. આપણા સમાજમાં આ બધી બાબતો ખૂબ પ્રચલિત હોય છે. કોઈથી સારી વસ્તુ ખમાતી ન હોય તો એ બીજાની ચડવણી કરે, કાનફૂસી કર્યા કરે અને જે સારા સંબંધો હોય એને પણ બગાડવાનું એવા સ્વજનો કાર્ય કરતા હોય છે. તો એવા સ્વજનોથી આપણે દૂર રહેવું જોઈએ. તો અહીંયા પણ મોહનના સગા સંબંધીઓએ મોહનને મગન વિરુદ્ધ ચડાવ્યો અને કીધું કે જમીનનું પાક્કું લખાણ થયું નથી, તો તું જમીન પાછી લઈ લે. મગન તો હરખભેર આવકારી રહ્યો. આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. સોનાનો સૂરજ ઉગવો એટલે મબલક પાક થવો. તો મગને પણ નાના શેઠને આવકાર્યો, ખૂબ આવકાર આપ્યો અને કીધું આવો આવો, કે તમારે બાપુની કૃપાથી જ આજે હું સુખી છું અને મારા ખેતરમાં અઢળક પાક થયો છે. મારી જમીન એમ? મોહને પાછું સામે ક્વેશ્ચન કર્યો. મારી જમીન? આ જમીન તારી છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? મોહને કીધું. મોહનની જોડે પેલા સ્વજનો પણ આવ્યા હતા જે ચાપલૂસી કરવાવાળા હતા તે. તો મોહને કીધું કે તારી જમીનનો કોઈ પુરાવો છે? શું ખાતરી કે આ તારી જ જમીન છે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો બોલ. તો મગને કીધું કે રામશંકર બાપાએનો બોલ, રામશંકર બાપાને હું ભગવાન માનતો હતો, એટલે એમનો બોલ એ મારા માટે ભગવાનનો બોલ છે. એ ન ચાલે. આ જમીન તારી નથી, શું સમજ્યો? લે આ કાગળોને કર સહી એટલે છેડો ફાટે. તો આ કાગળો હું લઈને આવ્યો છું, પાક્કું લખાણ લઈને આવ્યો છું, તું સહી કરી દે એટલે આ જમીનનો છેડો ફાટી જાય. મોહનના આ શબ્દોથી મગનને પગ નીચે જમીન સરી જતી લાગી. જમીન દોસ્ત થતી લાગી. મગને ધ્રુજતા હાથે સહી કરી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. લે સાચવ આ તારો દસ્તાવેજ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને હડસેલતા કહ્યું, હું રામશંકરનો દીકરો છું. તો મોહનને તો પહેલાં એવું થયું કે ખરેખર મગનને તો પહેલાં એવું જ લાગ્યું કે ખરેખર નાના શેઠ મારી પાસેથી જમીન આંચકી લેવા આવ્યા છે. એટલે એને ચૂપચાપ સહીઓ કરી દીધી અને મોહને કાગળો એની પાસેથી ઝૂંટવી લીધા. એટલે જે પેલા સ્વજનો આવ્યા હતા વહાલા થવા, ચાંપલૂસી કરવા, એ લોકો હસવા લાગ્યા. પરંતુ એમને સાચી હકીકતની ખબર હતી નહીં. એટલે મોહને કીધું કે આજથી આ જમીન મેં તારા નામે કરી દીધી છે. મોહને મગનને કીધું કે આજથી આ જમીન મેં તારા નામે કરી દીધી છે. હવે તારી પાસે આ જમીન કોઈ માગી નહીં શકે, કોઈ સાબિતી તારી પાસે માગી શકશે નહીં. આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ છે. હું રામશંકરનો દીકરો છું. મારાથી આવી રીતે ખોટું કામ થાય જ નહીં. હું તારી પાસેથી મારા પિતાએ આપેલી જમીન કેવી રીતે આંચકી શકું? એ મારા સંસ્કારમાં આવતું નથી. તો જેવી રીતે રામશંકર સંસ્કારી હતા એવી જ રીતે મોહને પણ એમના સંસ્કારને સાચવી બતાવ્યા, જાળવી બતાવ્યા અને એમના સંસ્કારને ઉજાગર કરી બતાવ્યા. જેવી રીતે મોરના ઈંડાને ચિતરવા ન પડે એવું જ કાર્ય અહીંયા મોહને કર્યું કે એને પણ પોતાના પિતાનો વારસો સાચવી રાખ્યો, સારા સંસ્કારનો વારસો સાચવી રાખ્યો. તો આપણાને વારસાગતમાં જે કાંઈ મળે એને આપણે સાચવી રાખવું જોઈએ. માલ મિલકત તો આજે છે અને કાલે નથી, પરંતુ સારા સંસ્કાર હંમેશા આપણી સાથે
રહે છે. તો હંમેશા સારા સંસ્કારનું આપણે સિંચન કરવું જોઈએ. વાતાવરણ અને વારસો એ મનુષ્યનો સંસ્કાર પિંડ ઘડે છે. માતા પિતા તરફથી બાળકોને જે સંસ્કાર મળે છે તે જ સાચો વારસો કહેવાય. સંસ્કાર એ જ સાચી મૂડી છે. તો એવા સંસ્કારને આપણે સાચવી રાખવી જોઈએ. કોઈપણ વ્યક્તિનું ઋણ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. કોઈપણ વ્યક્તિ આપણાને ઘણી મદદ કરી હોય તો એને ક્યારેય આપણે જિંદગીમાં ક્યારેય એ ઋણ ભૂલવું જોઈએ નહીં. તો આ રીતે જેવી રીતે રામશંકરના દીકરાએ મોહને એના પિતાનો વારસો જાળવી રાખ્યો, એવી રીતે આપણે પણ આપણા માતા પિતા તરફથી જે સંસ્કાર મળે, સારા સંસ્કારને આપણે હંમેશા સાચવી રાખવા જોઈએ અને ક્યારેય કોઈનું ઋણ ભૂલવું જોઈએ નહીં. થેન્ક યુ એવરીબડી.